તો લોભાસ કરજો. આ વખત બીજ આવે માણસો બીજ, એ બીજના દિવસે સવારે 10 થી 12 ની વચ્ચે આવું પાકું બિલ્ડિંગના નકશા મગનલાલ શેઠીને બનાવડાવી દીધા. હું 7 તારીખ પછી એ નકશા પાસ કરાવી દઈશ અને 14 તારીખ સુધી બધું કમ્પ્લીટ કરી નકશા, અને પછી આપણે જુનાગઢ આશ્રમ છે એવો આશ્રમ બનાવવાનું મુહૂર્ત આપણે બીજના દાડે કરવાના છીએ. તમારે જેટલા આવવું એટલા આવજો, સાથે ગોઠવી જાય. અને જે આવો એ તમારા પાસે કોક હોય તો લેતા આવજો. નકર વળતી વખતથી પ્રસાદ ઘેર છોકરો લઈ લેતા હોય. ઘેર લાવવાનો પ્રસાદ બનાવો હોય મોહનથાળ બનાવી દે, અને તમારે શીરો બનાવી જે તમે ત્યાં હોય બનાવી દો. હવે આ લીધો ચિંતા કરતો, હું તો કદી ચિંતા નહીં કરતો. મને તો અત્યારે લોકો મારા એવું ચાલે છે 24 કલાક એકદમ કોઈ ખોમી માં કાઢીને રાખે, બાર નહીં ખોખરા કર્યા. કોકે હાલવાના બાકી હોય પણ એ તો આપણે હાલવાના તો ત્યાં વાળો હાલે બસ કારણે મોજમાં મોજમાં રહેવું. કોઈના કહેવાથી કોઈ દુઃખ ભાગવાનું નહીં. દુઃખ ભાગવા વાળો પરમાત્મા છે. આપણા શંકરભાઈ આપણા દેવી દેવતાઓ જ આપવાના. આ દીકરીઓના રોટલા તમારા સંતોના હાથે કરેલું પુણ્ય કમાવો છે. કોઈની મહેરબાની પૂરી ચૂકવાની જરૂર નહીં. અને તમે તો ગુરુ મહારાજના બાળકો સાહેબ, કોઈ ફિકર નહીં કે તમારો બાળકો લડાઈ છે. પણ રિઝર્વેશન રાખીને બોલવું છે મારા, હું બોલું છું. આજે હાલ બોલું છું ને એ તો 20-25% જ બોલું. એટલું બધું રિઝર્વેશન રાખી કોઈને વચ ના આવે અને તમારું કામ સફળ થઈ જાય રાખેલું બધા આવજો. ચાલા સાહેબ, લક્ષ્મીભાઈ, મગનલાલ, મુકેશ સાહેબ, આ બધાને જ્યારે કહીએ ત્યારે તરત એમનું ગમે તેવું કામ હોય તો પડે મૂકીને કદી મને એવું નહીં કીધું મહારાજ અમે નહીં, તરત એ ચાલતા થઈએ. અને સૌ ભાઈ બહેન દીકરીઓએ તમારા ગામમાંથી કંઈ ભંડોળ ભેગું કરવું હોય તો પણ તમે બીજ પહેલાં લાવી દો. સાંજલીથી આવ્યા છે, જોકે આપણા સંબંધી સંચિકા પણ છે, એમને લાખ રૂપિયા દાન પણ આપેલું છે. 600 રૂપિયા સંતોની પ્રસાદીમાં આપ્યા છે. એમને દાદા સાહેબને અત્યારે મોકલવાના હતા, પણ પછી મેરદા હતા પાઠમાં એમને મોકલવાના. તમારું ધન સીધું રણુદા સંતોની પ્રસાદી જતું રહેશે. એમના દીકરાના ઘરથી બેન બહુ સરસ શક્તિ મંડળ ચલાવે. વર્ષે દાડે શક્તિ મંડળ આપણને બોલાવી અને સંતોની પ્રસાદીનું સારું દાન આપે છે. અને આજે પણ 1000 રૂપિયા આપે. આપણે એવું નથી કહેતા ભાઈ બહુ ગરીબ હોય તો આપણે એનું કોઈ એને સતાવણીને લેવાનું, પણ આપી શકો એવા હોય. તમારી કેપેસિટી 1000 રૂપિયાની તો 1000 5000ની કેપેસિટી તો એટલા આપજો, લાખ રૂપિયાની કેપેસિટી તો એ કરજો. અને એ ના કરો તો આખું ફોન થઈ લાખ 1.25 લાખ રૂપિયા ભેગા કરજો, જેથી તો આપણે નોમ લખી શકીએ. તમે 5000 કે 1000 રૂપિયાની પછી હું જતું પૂછશો નહીં કે અમારે નોમ લખ્યું છે નહીં. તો પતો લાગે એવું નહીં, હું ખાલી જઉં તો મારાથી 1000 રૂપિયા ડીઝલનો ખર્ચો થાય. એટલે બહુ નાનું કાન આપ્યું હોય અને બધા આપણે ઊંચા નોમની અપેક્ષા રાખીએ ને એ રણુદા નહીં બને. ઓછામાં ઓછા 51 અથવા તો 1.25 લાખ રૂપિયા જેમને દાન આપ્યું છે, કુટુંબ તરફથી, પોતાના મા બાપ તરફથી, ભાઈ તરફથી, એમના નામ ખાસ એની અરોમાં લખીશું. લખ્યું તો ખરા જ, આ તો તમને કહું છું પણ ત્યાંથી કહી રાખો. અને કે પાછા 11,000 રૂપિયાની મને ફોન કરું કે મારા તમારું નામ લખ્યું એ હજુ તો આશ્રમ જ પાકો નહીં. એટલે આવી બધી ઉતાવળ ન કરો. ને કે તમારા બહુ ઉતાવળ હોય તો મને જો તમે એક માળ બધા મળ્યો પછી હું તમને ધીરે ધીરે પૈસા